નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર ધવલ ગુપ્તા છે. હું મિશન ગેસ્ટ્રો હોસ્પિટલમાં એઝ અ કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ સેવા આપું છું. આજે આપણે વાત કરીશું આઈબીડી વિશે. આઈબીડી એટલે ઇન્ફ્લામેટરી બોવેલ ડિઝીઝ. આઈબીડી મુખ્યત્વે બે પ્રકારના હોય છે, અલ્સરેટિવ કોલાઇટિસ અથવા તો ક્રોન્સ ડિઝીઝ. જે પહેલાના જમાનામાં આઈબીડી એ મુખ્યત્વે વેસ્ટર્ન કન્ટ્રીઝની બીમારી તરીકે ઓળખવામાં આવતી હતી, પરંતુ હવેના સમયમાં ભારત દેશમાં પણ વેસ્ટર્નાઇઝેશન ઓફ લાઇફસ્ટાઇલના કારણે ખૂબ જ રેપિડલી તેનો પ્રિવેલન્સ અને ઇન્સિડન્સ જોવા મળી રહ્યો છે. તેમાં દર્દીને શું તકલીફ થાય છે? તો મુખ્યત્વે દર્દીને ઝાડામાં લોહી આવવું અથવા તો વારે ઘડીએ ઝાડા જવું પડે, પેટમાં દુખાવો, વજન ઉતરી જવું, વારે ઘડીએ ઇન્ફેક્શન થઈ જાય, વીકનેસ લાગવી વગેરે પ્રકારના સિમ્ટમ્સ જોવા મળે. ઘણા દર્દીઓમાં બીજી સિસ્ટમનું ઇન્વોલ્વમેન્ટ પણ જોવા મળે છે, જેમ કે સ્કિન, જોઇન્ટ્સ વગેરે પણ સાથે ઇન્વોલ્વમેન્ટ થાય છે. તદુપરાંત લીવર, આંખ વગેરેનું પણ ઇન્વોલ્વમેન્ટ જોવા મળી શકે છે. તેનું નિદાન કઈ રીતે કરી શકાય છે? તો તેમાં અમુક પ્રકારના બ્લડ રિપોર્ટ્સ અને સ્ટૂલ રિપોર્ટ્સ વગેરે શરૂઆતમાં કરવામાં આવે છે. તદુપરાંત કોલોનોસ્કોપી તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇન્વેસ્ટિગેશન છે તેના નિદાન માટે. તેના દ્વારા આપણે ચાંદાવાળી જગ્યાએથી બાયોપ્સી લઈ શકીએ છીએ અને લેબોરેટરીમાં તેને નિદાન કરી શકીએ છીએ. તદુપરાંત અમુક પ્રકારના કેસમાં અપર જીએસ્કોપી અથવા તો કેપ્સ્યુલ એન્ડોસ્કોપી, સીટી સ્કેન વગેરેની પણ જરૂર પડી શકે છે. પહેલાના સમયમાં તેની સારવારમાં મુખ્યત્વે સર્જરી કરવી પડતી હતી 70-80% કેસમાં, પરંતુ હવે નવી પ્રકારની દવાઓની ઉપલબ્ધિ થવાના કારણે મોટાભાગના કેસમાં તેનું મેડિકલી મેનેજ કરી શકાય છે. શરૂઆતના સ્ટેજમાં દર્દીને મેઝલામિન અથવા તો અમુક ઇમ્યુનોમોડ્યુલેટર જેવી દવાઓ આપવામાં આવે છે, જેમ કે એઝાથાયોપ્રિન વગેરે. જો દર્દીને ના રિસ્પોન્સ આવે તો હવે બાયોલોજિકલ દવાઓ જેને કહેવામાં આવે છે તે પણ અવેલેબલ છે, જેમ કે ઇન્ફ્લિક્ઝિમેબ, એડાલીમુમાબ, તદુપરાંત ઉસ્ટેકીમુમાબ અને વેડોલેઝુમાબ. તેના ખૂબ જ સારા પરિણામો જોવા મળે છે. આઈબીડીના દર્દીઓએ ખાસ યાદ રાખવા જેવી વાત એ છે કે તેમાં લાઈફ ટાઈમ દવાની જરૂર પડે છે અને રેગ્યુલર તમારા ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટની સલાહમાં ફોલોઅપમાં રહેવું ખૂબ જ જરૂરી છે, કેમ કે દવામાં ડોઝ એડજસ્ટમેન્ટ કરવો અથવા અમુક પ્રકારનો ઇન્ફેક્શન લાગે તો ક્યારે દવા બંધ કરવી, ચાલુ કરવી, અમુક પ્રકારની વેક્સિન લેવી, જેમ કે અમુક ઇમ્યુનિટી ઓછી હોવાના કારણે અમુક પ્રકારના ઇન્ફેક્શનનું જોખમ ખૂબ વધારે છે, તો ક્યારે કઈ વેક્સિન લેવી, તો તેની જાણકારી ખૂબ જ જરૂરી છે. તો આઈબીડીની કોઈપણ પ્રકારની જાણકારી માટે અમારો તમે ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.